Tomato garlic, emoji. onion, ginger, hot આજે pepper આપણે emojis. બનાવીશું લસણનું ધાબા સ્ટાઇલનું શાક. અને લસણ તમને ખબર છે કે આપણા હેલ્થ માટે કેટલું બધું ઉપયોગી છે. જે આપણે જેને હાઈ બીપી છે એમ કે, અને જે હાર્ટની તકલીફવાળા છે એ લોકો માટે લસણ બહુ જ સારું. તો લસણનું શાક તમારે કરવું જોઈએ. એના માટે મેં લીધું છે લસણ, 1 કટોરી ભરીને લસણ લીધું છે, ઝીણા સમારેલા કાંદા છે, ટમેટાની પ્યુરી છે, કોથમરી, હળદર, મરચું, ધાણા જીરું, આદુ મરચાંની લસણની પેસ્ટ અને આ ધાણા જીરું છે. ત્યારબાદ મેં થોડું તેલ મૂક્યું છે અને તેલ મૂકીને લસણને થોડું રાઈ જીરું, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં અને એનો વઘાર કર્યો છે. અને લસણને હવે આપણે થોડુંક બ્રાઉન થવા દઈશું. જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે કાંઈ એમાં કરશું નહીં. લસણને થોડું હવે આમાં હું નાખીશ એમ કે ટમેટાની પ્યુરી, પછી મીઠું, કાશ્મીરી લાલ મરચ, આદુ મરચાં અને લસણની જે આપણે પેસ્ટ વાટી હતી એ નાખશું. જો તમે જોઈ શકો છો કેટલું સરસ અત્યારથી જ એની સ્મેલ આવે છે. જો હવે નાખશું આપણે ધાણા જીરું, અને જ્યાં સુધી હવે આપણે ટમેટાની પ્યુરી આમ બાકી સતળાઈ ન જાય, એમાંથી પાણી છૂટશે અને જ્યાં સુધી તેલ ન છૂટે ત્યાં સુધી હવે પાછું આપણે એને ઢાંકી દઈશું. આખા લસણનું કળીવાળું ચડિયાતું, અને છેલ્લે હું નાખીશ હવે આમાં કોથમરી ગાર્નિશિંગ માટે. લીલા ધાણા થોડા વધારે નાખશું આપણે, જેથી કરીને આપણી હેલ્થ માટે પણ સારા અને એના લુકમાં પણ સરસ. તો હવે આપણે એને સર્વ કરશું. સર્વ કરવા માટે કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટી. તો જો આ રીતે રોટલી સાથે તમે ગોળ અને આચાર સાથે લઈને આ શાક એકદમ ટેસ્ટી લાગે છે. તો આ શાક બનાવો અને તમે ખાઓ, જે તમારા હેલ્થ માટે બહુ જ સારું છે એમ કે.